હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ આર ન્યુ બ્લોગ. તો આજે અમે જઈ રહ્યા છીએ રામવનમાં. તે દિવસે અમે રામવનમાં ગયા હતા, પણ રામવન સોમવાર હતો એટલે બંધ હતું. શૂટિંગ કરવા માટે ગયા હતા ત્યારે. તો આજે અમે જઈ રહ્યા છીએ રામવન ફરવા માટે, અને ત્યાં જઈને એકાદો વિડીયો બનાવી લઈશું, શૂટિંગ કરી લેશું, પછી ફરશું, મજા કરીશું. જો બધા રેડી છે, બસ નીકળવી જ છીએ હવે. તો ગાઈસ, અમે રામવનમાં આવી ગયા છીએ, અને આ જો રામ ભગવાનની બહુ મોટી મૂર્તિ, અને બહુ બધા ફોટોસ લીધા. હું તમને સરખી રીતે બતાવું. અમારા માસી ડાયલોગ શીખવાડી રહ્યા છે બધાને કે આમ ને તમારે આમ બોલવાનું છે. કેમ બોલવાનું છે? હા, બરોબર. બહુ મજા આવી રામવન જોવાની, અને અમે શૂટ પણ કરતા જાય છીએ. રામવન જોવાનું બાકી છે. અમે બધા હાલતા જાવી, વિડીયો બનાવતા જાવી, અમારું શૂટિંગ ચાલુ છે, અને રામવન ફરી પણ આખી રામાયણ ને આખું અયોધ્યા અહીંયા જોવા મળવાનું છે. અમને એવું લાગે છે કે અમે હે ને રામાયણના જમાનામાં વ્યા ગયા છે, કેમ કે જો અહીંયા અયોધ્યા છે. રામ સેતુ જોવા જેવું, રામ સેતુ. હાલો રામ સેતુ જોવા દે, હાલો. આ રામ સેતુ છે. અહીંયા રામ ભગવાન રામનો પથ્થર કરે છે. દેખાતો નહીં હોય, દર્શન કર્યા. અને અમે બધાએ ફોટામાં તો બહુ બહાટી કરી નાખી છે, ભૂકા કાઢી નાખ્યા, એટલા બધા ફોટા પડ્યા, વિડીયો લીધા છે. અમે ઇન્સ્ટા ફેસબુકમાં પોસ્ટ કરી ત્યારે જોઈ લેજો. થોડી નાખવા આવશે. સેજુ બેન જાય છે થોડા પીતા પીતા. તો ગાઈસ, નાસ્તા પાણી હાલતું હતું. હવે આગળ જોવા આવી બધા જો 8 મિનિટની વાર હે, બધું રખડવાનું બાકી હે. નાસ્તા પાણીમાં એમને 6 વગાડ નાખ્યા. 6 વાગે બધું એમ કે ગાયો કા કહેશે કે નીકળો, સિક્યુરિટી વાળા કે. એટલે હવે ગાયો કા અમે નીકળી છીએ. જી જોયું એ અમારું. ધોડો ગાયો કા, ધોડો ભૈયા, ધોડો. માસી हेलो गाइस, वेलकम टू द माय न्यू व्लॉग. तो आज हम आ गए रामवन में. માસી ડાયરેક્ટ આને બહાર કાઢ્યા. અમારે બાસ જોવા જવાનું હતું, પણ જોવા ન જવા દીધા ને હવે નીકળી છે બહાર. નીકળો, લ્યો જોઈ લ્યો બાદ. જો ટાઈમ પૂરો થઈ ગયો છે, તો એ મારા કાકી અને સેજોની ફોટા પાડ્યા છે. સિક્યુરિટી વાળા ભાઈ એમ કે છે નીકળો, તોય નથી નીકળતા. કેમ કે કાકી ડ્રેસ પહેરીને આવ્યા છે ને, એટલે એમને ફોટા પાડવા છે. તો ગાઈસ, અમે રામવનથી આવી ગયા છીએ હાજી ડેમ, કારણ કે ત્યાં 6 વાગી ગયા અને ટાઈમ પૂરો થઈ ગયો રામવનમાં. એટલે અમે આવ્યા છીએ હાજી ડેમ. જે દિવસે આપણે શૂટ કરવા આવ્યા હતા ને, ત્યારે હિંચકા લપસિયા ખાવાની બહુ મજા આવી હતી. અને ભઈલો અમારો નહોતો આવ્યો અહીંયા બગીચો જોવા માટે, એટલે કે હવે મમ્મી આપણે અહીંયા જવું જ છે, તો હાલો.
બધા આવી ગયા છે આજી ડેમ અને હવે હિચકા લપસ્યા ખાવાની બહુ મજા આવી જશે. મારા મમ્મીએ જો ડ્રેસ પહેર્યો છે, કેવા લાગે છે ડ્રેસમાં એ કહેજો. તો ગાઈસ અહીંયા ટાઈમ પૂરો થઈ ગયો છે અને સિક્યોરિટી ગાર્ડ એવું કહે છે કે હવે ટાઈમ પૂરો થઈ ગયો છે, તો આપણે અહીંયા કોઈ નથી એટલે અહીંયા થોડાક હિચકા ખાઈ લેવી. હાલો જલ્દી 5-10 મિનિટમાં હિચકા ખાઈ લેવી પછી નીકળીએ, ઘર ભેગા થઈ જાય પાછા. આજ તો ધક્કા ઉપર ધક્કા ખાધા છે અને પાછળ મહિલા મંડળનું વાર્તાલાપ ચાલુ છે, આખા ગામની પંચાયત. અરે રાઈ રમો ઓલા લહરપટ્ટી ખા ન કતું. તો ગાઈસ રવિભાઈ એમ કહે છે કે આપણે પકડાપટ્ટી રમવાનું છે, તો હાલો જલ્દી પકડાપટ્ટી રમી. એના રવિ આપણે બધા પાકી લેજે. હાલો રવિભાઈ, કૈલાસ ભાભી ને બધાય પકડાપટ્ટીમાં થાકી દેવાના. હા લે ને ઘડીકો ઠાકો ને. નાની છોકરી હાલે ભાઈ પાકો હાલે. રમો નવીન બહુ પાકે.
પટ્ટી રમ્યા અને તમે જોઈ શકો છો કેટલો બધો પરસેવો વળ્યો છે. અને હાલો પકડામ પટ્ટી રમાઈ ગયું, સાવ અંધારું થઈ ગયું બગીચામાં. જેટલા હિંચકા ખાધા એટલા બહુ મજા આવી. નાના હિંચકા હતા એટલે હિંચકા ખાવા ન જડ્યા, પણ પકડામ પટ્ટી બહુ સારી છે એમાં. ચાલો હવે બધાને ઘરે જવું છે, રિક્ષા ગોતીને નીકળવી ઘરે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. આજે છે નેક્સ્ટ ડે અને આજે પણ અમે શૂટિંગ કરવા માટે આવ્યા છીએ. તડકો બહુ છે એટલે આખું નથી થૂલતી. અને પાછળ જોઈ શકો છો શેરડીનો બોલેરો ઊભો છે. અમે અહીંયા શેરડીવાળો વિડીયો કરવા આવ્યા છીએ. સંજુબેન તૈયાર છે? સારું છે તો ઠંડી નથી લાગતી, નકર તો બહુ ઠંડી લાગે. હા, સંજુબેન. હાય ગાઈસ, તો અમે ફાઇનલી શૂટિંગમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો તમે અમારો સેટ નથી. ગાઈસ આપણો સીન આવી ગયો છે, આપણો ટેક ફાઇનલ થઈ ગયો છે. ખુશીને મમ્મી શીખવાડે છે ડાયલોગ. સંગુ માસી, રોલિંગ એક્શન. સંજુ દીકરા માસી બોલો ને. ભેગા થઈ ગયા. અવાજ હરખો રાખ. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? વેલકમ બેક ટુ અવર બ્લોગ. તો આજે અમારું શૂટિંગ છે અને જો શોટ લેવાની તૈયારીઓ ચાલે છે. સંગુ સંગુ બેન. તો બેન કે દે. સંગીતા, આજે અમારા ભૂરી માસીનું નામ ચેન્જ થઈ ગયું છે અને સંગુ માસી થઈ ગયું છે. જોઈ લ્યો. અને ખાંડ લેવા ગુડાણા છે પાડોશીના ઘરે. સેજુ ઓકે, આવો માસ થોડા પાછળ આવી એક્શન. કટ. તો ગાઈસ અમારો એક વિડીયો પતી ગયો છે, બહુ સરસ મજાનો. મેં અને મમ્મીએ રોલ કર્યો છે. હા બીજા શું કે બીજા કાંઈ નથી કર્યું. અને અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો અમે બટેકા ફોલી બાફીને લઈ આવ્યા હતા. જો અમે બધા બટેકા ફોલી અને અહીંયા ડુંગળી મોળવાની હાલે છે કારણ કે અમારે ભેળ બનાવવાની છે. એમાં નાખવા બટેટા ફોલી થી અમે. તો કેટલા બધા સ્ટક. મેં ધોઈને બાફવા મૂકી દીધા. આને જો હાહુણ આવી ગયા છે, ડુંગળી મોળી. કોઈને ઇમોશનલ સીન માં ન આવતા હોય ને તો આ કામ ફોપી દે. આપણને આયા જોઈ લ્યો, ક્લોઝ માં બતાવો. જો આ બાજુ જો સાજન બેન. ઓહ ઓ માય ગોડ. સાજન બેન ની સાસુ. હા, પેલા કીધું તમે બેન આમાં આવત. હવે વાહ. રોડ વાઇબ કરશે. ઓ મારી મોગલી. આ બધું ઉડાડ દે. બાઈ મોગલી. બટેકા લઈ લે બાવ. લઈ લે બટેકા ખામ. ખા. નો ભાઈ મરચાં
उभा रहो 1 मिनट હાલે વાસ આવી જાય હાલે શું કર डूंगड़ी હાલ देख लो एक और खींच लेती हूँ मैं ये है डूंगड़ी हमने तोड़ी है खेतर में से